કેમ છો મિત્રો? મજામાં? ધોરણ 7 વિષય ગુજરાતી, કુલ ગુણ 25, સમય 1 કલાક, તારીખ 15/3/2025 રોજ જે એકમ કસોટી લેવાની છે એમાં પ્રશ્ન બેંક આધારિત કેટલાક ક્વેશ્ચન્સ આપણે અહીંયા જે ખૂબ જ અગત્યના છે તે લીધેલા છે. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? તો જવાબ આવશે મોરલી. હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર. શાક માર્કેટમાં નોન વેજીટેરિયન વેચનાર કોણ છે? તો કળસીભાઈ. કાશીધામથી ગંગાજળ લઈ યાત્રાઓનો સંઘ ક્યાં જતો હતો? તો રામેશ્વર. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક કરો, કોમેન્ટ કરો, મિત્ર સર્કલ સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અત્યારે જ બેલ આઇકન પર ક્લિક કરી દેજો. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની પુત્રીનું નામ ઓખા હતું તો બાણાસુર. બધા શાકમાં ખાલી જગ્યા બધાનો માનીતો છે તો બટાકા. ખુલ્લું મહારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વેને છે તો ઉપવન. ખાલી જગ્યા પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહ્યા તો ખલીફા સાહેબ. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એ છે ખરા ખોટા. પ્રીતમભાઈએ એમના છોકરાને પત્ર લખ્યો, ખરું. આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા, ખરું. ખલીફાએ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી તો વિધાન ખોટું છે. ત્યાર પછી બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ તો વિધાન ખોટું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે યોગ્ય જોડકા જોડો. તો પ્રિય તો એમનો જવાબ આવશે મિત્ર. પૂંજ્ય તો એમનો જવાબ આવશે પિતાજી. આદરણીય તો સ્વામી સચ્ચિદાનંદજી. અને ચિરંજીવનો જવાબ આવશે પૌત્ર વિરલ. વધુમાં વધુ શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો. આપણી ચેનલની અંદર એક પછી એક ક્રમશઃ દરેક વિડીયો અપલોડ થઈ જશે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો શ્રી કૃષ્ણના દર્શનથી આપણે સર્વ દુઃખ ભાંગે છે. કોનું સ્મારક તવાંગ શહેરમાં છે? તો ઈસવીસન 1962માં ચીન સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. કોથમીર ના વાપરે તેને શું કહેવામાં આવે છે? કોથમીર ના વાપરે તેને અકલનો ઓથમીર કહેવામાં આવે છે. પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? તો પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હોય છે. સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ શુક્તિ કહી છે? તો સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે એવી યુક્તિ કહી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 2-3 વાક્યમાં ઉત્તર આપો. કુલ ગુણ રહેશે એમના 6. તમે ક્યારે ક્યારે રડ્યા છો? તો હું સૌથી વધુ મારા વાલા દાદીનો સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો. આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાના કારણે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું. મારો પગ ખૂબ જ સોજી ગયો હતો અને મને સતત દુખાવો થતો હતો ત્યારે હું રડ્યો હતો. તમે ક્યારે પત્ર લખ્યો છે? કોને? હા, મારા દાદાને. મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે. તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી. આથી હું અને મારા દાદા એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ. આંગણામાં આવવા કે આસપાસ દેખાતા પક્ષીઓ શું કરવા જોવા મળે છે? તો આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા, ચણ ચણતા, ચણવા દરમિયાન તેની નજીક કોઈ આવે તો ઉડીને જતા, માળો બનાવવા, સાકટો રૂ ઘાસ પીછા ભેગા કરતા, એકબીજા સાથે રમતો રમતા, ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ખૂબ જ ઝડપથી ફરી પાછા મળીશું. ત્યાં સુધી લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.